તો ભાઈ આના કેટલા હશે? આના તો 10 હશે ને? 6000 ખાલી. તો આને અમારે પગે નહીં પહેરવા પડે ભાઈ, આને અમે માથે પહેરશું ને તો વસૂલ થશે. નહીં ભાઈ, હજી આ 5000ના ચંપલ પહેરવા વાળા અમે નહીં થયા હજી ભાઈ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કહીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગવા આવ્યો છે 1. આ દિવસની શરૂઆત ના કહેવાય, ખરાબ બપોર કહેવાય. અને આપણું જમવાનું આવી ગયું છે. બાજરીના રોટલા છે, છાશ છે, ચાદુ છે, ગાંઠિયાનું શાક છે, ઢોકળી છે. તો જે ભાવે એ ખાઓ, પણ ખાઓ. તમે પણ ભૂખા રહેતા નહીં, જે ભાવે એ ખાઓ ને ખાઓ. तो खाना पीना खा के जाते अपन काम धंधे पे. तो मिलते लेट्स गो बड़ी. तने देखारो કર્યા કરતા કે અવાજ બંધ કરની, અવાજ આવે ગેસનો બંધ કર્યો, હજી અવાજ આવે. તને ઓલો પાણી નાખી તો બંધ કર. આવો અવાજ ના, એટલે જ મને તમારી હોટલે આવવાનું નહીં ગમતું યાર. કેટલો અવાજ કરો, કેટલો દેખારો કરો ભાઈ. આપણી જીત થઈ ગઈ ને, કોંગ્રેચ્યુલેશન્સ. ખોટા માથા ભરાય, મેર નહીં ખાય, કહી દે આને. જય ભગવાન, માલધારી ભગવાન. જીત થઈ, જીતની ચા પેલા પાણી પીરે છે ભાઈ. ભાઈ ખોટા માથા મારતો તો કે આવું ના થાય, પણ મારા ભાઈને સોરી બી બોલાવરાઈ દીધી અને અમારી સમાધાનની ચા બી આવી. તો ચા ઉધી મામલો આવી ગયો, તો ચા પી લઈએ પછી મળીએ. કાંઈ મેં કંઈ ખોટું કર્યું? કાકા એવું ના હોય કાકા, એ નાડું છે, નાડું. બાયડીનું નાડું તું શું લેવા ફલેન ફરે? ઓ કાકા, બાયડીનું નાડું નથી યાર. તમને બાયડીનું નાડું કહેવાય, જો આ સિમ્બોલ બાયડીનું કહેવાય. સ્ટાઇલમાં તમે આવજો કાકા. આ જૂના જમાનામાં ઘાઘરાનું નાડું આવું હતું, આ એ છે. સોરી યાર, આ જૂના જમાનાના આપણે નવા જમાનાના બહુ વધુ ફરક પડે છે. એ નહીં સમજે ને યાર, 21મી 19મી સદી ના આવે આપણે. 21મી સદી 2025 આવી એટલે હું તને કહું છું કે આ 2025 નું નાડું નવું આવ્યું. આ બાયડીનું ઘાઘરાનો સિમ્બોલ છે. હા, શું કહેવાનું થાય? આડો ઓડો બોલતો નહીં ને કે વિવાદ થઈ જશે કાકા. તો ગાઈસ, અમે લોકો આવી ગયા વસ્ત્રાપુર, મારા ભાઈઓને કપડાં લેવા. અમિતભાઈ કેમ છો? મજામાં? હા, શીલમ તો મજામાં કહેવાય નહીં, શીલો મજામાં જ હોય. હવે આરવી ડિઝાઇન જોઈએ ને, આરવી ફેશન જોઈએ ને. અને આપણે ક્યાં જવાનું હોય? ડી ક્રુઝમાં. આ લોકો ધાંગધ્રાથી કપડાં લેવા આવ્યા. કાલે જે આવ્યા હતા એ આમના મોટા ભાઈ હતા, આજે નાના ભાઈ આવ્યા. કેમ કે આમના મોટા ભાઈના લગ્ન હે, એટલે મારા બી ભાઈના લગ્ન. તો કપડાં લઈ લઈએ ને આમને દેખાડી. આ લોકો મને નથી ખબર કે આ દુકાન હે, પણ આ શિવલાએ જોયેલી છે દુકાન. તો વ્લોગની ક્લિપ લેવાની જ રહી ગઈ, કેમ કે સવારનો આમની જોડે હું ભૂલી ગયો વ્લોગની ક્લિપ લેવી. કેમ કે ભલે છે યુટ્યુબનું શૂટ, ટેન્શનમાં કંઈ થયું નહીં, તો મેં થોડી ક્લિપ લઈ લીધી, દેખાડી દીધું. આ કપડાં વપડા લઈએ પછી તમને કહીએ. એટલે ગાઈસ, મૂડ નહીં પણ કામ ધંધે તો કરના પડે. ને અમિતભાઈ તમારે નહીં લેવાના? લેવાના ને અહીંથી નથી ને? આ જેડન માપના કપડાં નહીં બોલો. અને બોડી જેટલી 4XL આવે, અમે તો એમમાં ધરાઈ જઈએ. કઈ આવી ભાઈ, કઈ આવી? આને 4 ડબલમાં ના સમજાય ને? આપણે બધાને સારું નહીં ભાઈ, એમમાં ને એલમાં આવી જઈએ નહીં. ના જો બે હજી ધ્યાન આપ થોડું. 3Bમાં આવી જા, વધતો ના જાય ને કે ભાઈ ક્યાંથી લાવશું હવે. તો ભાઈ આના કેટલા હશે? આના તો 10 હશે ને? 6000 ખાલી. તો આને અમારે પગે નહીં પહેરવા પડે ભાઈ, આને અમે માથે પહેરશું ને તો વસૂલ થશે. નહીં ભાઈ, હજી આ 5000ના ચંપલ પહેરવા વાળા અમે નહીં થયા હજી ભાઈ. યુટ્યુબમાંથી થોડું પેમેન્ટ આવવા દો હરખી રીતનું, પછી પહેરશું મારા ભાઈ. બસ, તો તારી દુઆ લાગી જાય તો પછી અમે જાઉશું અમે 5-5, 10-10 હજારના ચંપલ લેવા ખાલી. બસ તો ગાઈસ, જલ્દી મને સપોર્ટ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. તો કંઈક ચંપલ બંપલ લેવાય 5-5 હજારના. આ ભાઈ કે નગર અત્યારે તો 5000ના ચંપલ લઈશું તો લુગડા બુગડા લેવાની જરૂર નહીં, ખાલી ચંપલ જ માથે દઈને ફરશું, એવી વાત છે. તો ગાઈસ, કપડાની ખરીદી કરી લીધી. હવે આવી ગયા છીએ અમે GJ5 ફેશન ગોતા, ઓલું ટ્રેડિશનલ લેવા. કેમ કે રાત્રે દાંડિયા રાસ છે તો એ પણ પહેરવું જરૂરી છે. મારી તો ઈચ્છા જ નહીં થતી, મારું તો મૂડ જ નહીં આવતું ભાઈ. શું કરું? સવારે શૂટ છે, મહેમાનને લઈને આવ્યો છું. સીડી ચડી જાય, બીજો માળા છે, ચાલ ને ભાઈ, વધારે હે નહીં. સીડી ચડી જઈએ ભાઈ. તારો શરીર નહીં વાળો ભાઈ,
બહુ જાડીઓ થઈ ગયું 4 એક્સેલ ના શર્ટ થાય તને શરમ કર યામી ભાઈ મેં થોડું હાલી દે તો એકાદો એક્સેલ ઉતરી જાય 4 એક્સેલ ના તો શર્ટ થાય એકાદો એક્સેલ ઉતરી જાય તો કમ્પ્લીટ શર્ટ આવે ને મારો ભાઈ શું હવે તારી બોડી માટે બ્લેઝર બી નહીં મળતા ભાઈ એવું જ છે કઈ હે કે મળી જાય આવી જાય મારો એટલો બધો બી જાડીઓ નથી મીડિયમ જ છે ડબલ એક્સેલ જ છે 4 એક્સેલ જ છે નહીં ડબલ એ તો ચોર ફરમામાં ફોર એક્સેલ બધા બુક એમ અમે અહીંયા આવે એટલે બધું બુક જ હોય શીખર અમને જોઈને બુક હોય કે એમને બુક હોય ખબર નહીં પડતી બધા બ્લેઝર એટલે હવે જોધપુરી ના જોતી હોય તો બધા બ્લેઝર જલ્દી સિલેક્ટ કરા ટાઈમ નથી હો જાડી આવ્યો ત્યારનો ખાધું નહીં તારી જોડે ને જોડે જ છું હા પણ તારે જરૂર નહીં તારે ઓલા ઊંટિયા જેવું એમ ખબર એટલે હવે રનમાં ઊંટિયા રહેતો તો પાણી એક બાજુ દબાઈ રાખે તું એ રીતે ખાવાનું દબાઈ રાખે હા એ લઈ લો હાલો ભાઈ તો જીજે ભાઈમાં વારંવાર અમારે આવવાનું થાય ગાઈસ પણ આજે મારે આવા ટ્રેડિશનલ નથી લેવા કેમ કે પછી મારે તૈયાર જ પહેરવાય આની પહેરવા હું કંટાળી ગયો તો રહી ગયો હવે મારા લગ્ન થઈને ત્યારે જ આ ટ્રેડિશનલ પહેરવાનો ત્યાં સુધી નહીં પહેરવાનો બાધા રહી હતી ખબર હા પેલી વાર આવી ને ત્યારથી હવે બાધા રહી લીધી તો ગાઈસ જલ્દી હા એ લઈ લે યારો સમજે ને ગાઈસ તો માતાજી ભગવાનને પ્રાર્થના કરો કે મારા લગ્ન જલ્દી થઈ જાય તો હું ટ્રેડિશનલ પહેરું જલ્દી નહીં આવો અહીંયા નહીં હાલે એવું ઘેરથી ઓર્ડર દેવો પડશે ભાઈ તો એક દો ભાજી પાવ એક તારે કયો બટર સ્લેશ હજી તારે બટર ખાવું શરમ કરી જા એક બટર અને એક ઓઇલ વાળો હા ભાજી પાવ દો ભાજી પાવ और एक पुलाव स्पेशल ओके भाजी पाव रेगुलर एक बटर वाला एक ऑयल वाला पुलाव स्पेशल बटर में क्योंकि इधर बटर की और ज़रूरत है बटर की ज़रूरत मेरे को है और ये खा रहा है और बढ़ना चाह रहा है बीजू रोस्टेड पापड़ हाँ मंगा लो एक मसाला डोसा हाँ जाओ जल्दी लाना ना उतावल रखना अभी क्योंकि पेट में गुड़गुड़ हो रहा है टाइम किलो जो तो 9:47 मन देखो गाइस 9:47 रोज आटलो टाइम થઈ જાય જમવામાં ખાના વાળા ખા લે और તમારે બાકી हो तो खाई लेजो भूखा रहता है नहीं हो तो कैसे हो गाइस जी लोग सूरज भाई कैसे हो तुम मेरे फोन नहीं उठाते हो कोई बात नहीं है ना मेरा आई लव यू भाई लव यू टू कैसे हो विशाल भाई मजा में भाई हाँ आगे મજામાં ભાઈ તો ગાઈસ અમે આવી ગયા છીએ સુરત પાસે કેમ કે થોડું કામ હતું એટલે અમારા મહેમાનને તો અમે જમાડીને મોકલી દીધા એમને ધાંગધ્રા જવાનું હતું મારે સવારે શૂટ છે અને કેમેરા એ કંઈ ફ્રી નથી તો सूरजભાઈનો કેમેરો લેવા આવ્યો મેં કીધું ભાઈ તમારો કેમેરો આલો कल मेरा शूट हो जाए वैलेंटाइन डे वाला भाई तुमने पाँच तो कैमरा ले लिए गाइस ने थोड़ी घनी बातों कर ली चलो सूरज मेरे भाई ये क्या लगा तेरे को आवाज क्यों रहा है भाई ले बताइए भाई ये ऐसा है ना यहाँ पे दिक्कत हो गई थी शूटिंग करने गया था और हंसे क्या भाई तुम्हें हंसो क्या यार कहीं बीजू तो नहीं तो दियो ना भाई हाँ बस वैसा ही कुछ हुआ है तो बताने जैसा नहीं है ऐसा ओके तो अपन अभी बहुत एक्टिव लग रहा है मैं तेरे को देख रहा हूँ ना तो मेरी नजर तुरंत उधर ही जा रही है ऐसा है हाँ तो इसको छुपा देना तू पता है ऐसा क्यों करके रखा हूँ हाँ लोगों की नजर मेरे पे रहे ओ हो तो ऐसे फाड़ छीट डाल दे टाका ले ले 6-7 तो सही हो जाए है ना हाँ वो भी करूंगा भाई तो कर लेना ना मेरे भाई हाँ चलो भाई हाँ भाई ये कॉपी पेस्ट कर दूंगा तुम्हारी बात ओके थैंक यू भाई मेरा भाई सूरज तेरे को एक चांस मिलेगा एक चांस में तेरे को खड़ी रखनी है चल मेरे भाई चल चल अभी तू पकड़ मेरा मैं चल खड़ा कर देना चल बस हो गया हाँ चल दो मोबाइल दे दिया चल चल अभी तेरा चल तेरा बार चल हाँ दो बार हाँ? चल नहीं हुआ चल 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 नहीं हुआ छोकरे चल 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 ओ मेरा भाई जीत गया मैं भी करेगा चल चल मेरा हाथ उल्टा पड़ रहा ला मैं पकड़ता हूँ चल एक बार हो गया हो गया ना मेरा हो गया भाई लेवल जीत गए तो गाइस रात થઈ ગઈ છે અંધારી ભાઈ ટાઈમ કેટલો થયો 12:11 12 ને
12:11 થઈ ગઈ છે ગાઈસ. જમી કરીને રેડી થઈ ગયા છીએ. તમારે પણ જમવાનું બાકી હોય તો જમી લેજો, ભૂખ્યા રહેતા નહીં. તો કાલે છે સવારમાં વહેલા શૂટ, તો અમે કેમેરા બી ડન કરી નાખ્યા છે. અને ભાઈ સ્ક્રિપ્ટ ને ઓલું સોનાની વસ્તુ ડન લઈ લીધું બધું. લઈ લીધું ને? એક્ટિવા ભાઈ ભૂલી ના જતો, સવારે દાવ ના થાય ભાઈ. લઈને આવો બધું. સવારે વહેલા એમ એટલે સોનાની ચેન દેખાડવાની છે વિડીયોમાં, એ પણ લઈ લીધી છે. સોનાની નથી સાહેબ, ડુપ્લિકેટ છે. એટલા પૈસા બી નહીં અમારી જોડે કે અમે સોનાની દેખાડી શકી, પણ આ તો સોનાના નામે ડુપ્લિકેટ ચાલી જાય. ચાલે. તો ગાઈઝ વ્લોગમાં તમે કોમેન્ટ નહીં કરતા, જેવી જોઈએ એવી. તમે આગલો વ્લોગ જોયો, મેં આટલા મહેનતથી કેટલો ખબર 22-23 મિનિટનો વ્લોગ બનાવ્યો. બધા એવું કહેતા હતા કે લોંગ કલ્પેશભાઈ વ્લોગ નાખો, લોંગ નાખ્યો, તો બી કોમેન્ટ નથી આવતી, તો મજા ના આવે ગાઈઝ. કેમ આવું કરો ભાઈ? કેમ આવું કરો? કેમ આવું કરો? કેમ આવું કરો? તમને એવું સારું લાગે? અને તું કેમ રડે મારા પર? મારા આંખમાં પાણી આવી ગયા. ભૂલી ગયા ભાઈ, ભૂલી ગયા. આટલી મહેનત કરતા છતાંય જો મારી પબ્લિક મને સપોર્ટ ના કરે તો કેવું રહે? કરશે એ તો ભાઈ. તો ગાઈસ કોમેન્ટ કરો તો મને મોટિવેશન મળે, મને બ્લોગ બનાવવાની મજા આવે. તો વધારે તો હું કંઈ નથી કહેતો, રાત વધારે થઈ ગઈ તો સૂઈ જાઓ. તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય દ્વારિકાધીશ, બાય.